અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં જણસની અંદર વધારો થયો છે। આવકમાં સતત વધારો થયો છે। માર્કેટિંગ યાર્ડની અંદર જણસના ભાવમાં પણ વધારો થયો છે અને આવકમાં પણ વધારો થયો છે। અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ, મગફળી, સોયાબીન, મઠડી સિંગ અને ગિરનાર સિંગના ભાવમાં પણ વધારો થયો છે, તો સાથે જ આવકમાં પણ વધારો થયો છે। સિંગ મઠડીનો ભાવ 820 રૂપિયાથી 1101 રૂપિયા સુધી બોલાયો હતો। ગિરનાર સિંગનો ભાવ 1000 રૂપિયાથી 1215 રૂપિયા સુધી બોલાયો હતો। સિંગ મોટીનો ભાવ 800 રૂપિયાથી 1125 રૂપિયા સુધી બોલાયો હતો। તો સાથે જ સિંગ દાણા ફાડાનો ભાવ 955 રૂપિયાથી 1235 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદનો ભાવ 1500 રૂપિયાથી 2425 રૂપિયા સુધી બોલાયો હતો। તલ કાળાનો ભાવ 2500 રૂપિયાથી 4600 રૂપિયા સુધી બોલાયો હતો। તલ કશ્મીરીનો ભાવ 2650થી 2855 રૂપિયા સુધી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બોલાયો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા। બાજરાનો ભાવ 370 રૂપિયાથી 540 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર ભાવમાં પણ બાજરાના વધારો થયો છે। જુવારનો ભાવ 615 રૂપિયાથી 935 રૂપિયા સુધી બોલાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 520 રૂપિયાથી 673 રૂપિયા સુધી બોલાયો હતો। ઘઉં લોકવનનો ભાવ 542 રૂપિયાથી 653 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર જણસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। તો અડદનો ભાવ 1028 રૂપિયાથી 1462 રૂપિયા સુધી બોલાયો હતો। ચણાનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર 1010 રૂપિયાથી 1206 રૂપિયા સુધી બોલાયો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા। ચોળીનો ભાવ 905 રૂપિયાથી 1585 રૂપિયા સુધી બોલાયો હતો। તુવેરનો ભાવ 900 રૂપિયાથી 1651 રૂપિયા સુધી બોલાયો હતો। કપાસનો ભાવ 950 રૂપિયાથી 1530 રૂપિયા સુધી બોલાયો હતો। એરડાનો ભાવ 1171 રૂપિયાથી 1199 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। જીરુનો ભાવ 3790 રૂપિયાથી 4500 રૂપિયા સુધી બોલાયો હતો। ધાણાનો ભાવ 1000 રૂપિયાથી 1466 રૂપિયા સુધી બોલાયો હતો। સોયાબીનનો ભાવ 535 રૂપિયાથી 835 રૂપિયા સુધી બોલાયો હતો।